સરસ મજાનો ચોખાના લોટનો નાસ્તો બનાવીશું. આમ જોઈએ તો નાસ્તો તો ઘણા બધા બનતા હોય છે, બેસન સૂજીનો, દહીં બેસનનો, પરંતુ આજે આપણે આ ચોખાના લોટનો નાસ્તો છે ને ટેસ્ટી પણ છે, ડિફરન્ટ પણ છે, આથા વગરનો છે, ફટાફટ બની પણ જાય છે. નાના મોટા સૌ કોઈને ભાવે એવો આ નાસ્તો બને પણ છે અને સાથે ખાવામાં મજા આવશે. તો ચલો જોઈએ સરસ મજાની સિમ્પલ અને સરળ રેસીપી. માત્ર 5 જ મિનિટમાં બનતી આ રેસીપી તમારા બાળકોની ફેવરેટ બનવાની છે, કારણ કે આમાં વસ્તુ પણ ઓછી જોઈએ છે અને અહીંયા બીજા ત્રીજી કોઈ વધારાની સામગ્રીની જરૂર નથી પડતી. તો ચલો સરસ મજાની રેસીપી જોઈએ. રેસીપી આખી જોજો, રેસીપી પૂરી જોજો. સૌથી પહેલાં અહીંયા એક વાસણ લેવાનું છે, એમાં આપણે સૂજી લેવાની છે. સૂજી નાની મોટી કોઈ પણ લઈ શકો છો. જો તમે રવો લેશો તો રવો એકદમ ફટાફટ પલળી જતી હોય છે, સૂજી મોટી હોય છે, પલળતા વાર લાગશે. તો અહીંયા તમે કોઈ પણ લઈ શકો છો, રવો પણ લઈ શકો છો અને સૂજી પણ લઈ શકો. સાથે આપણે 1 વાટકી સૂજી છે તો સામે અડધી વાટકી ચોખાનો લોટ, અડધી વાટકી દહીં, અડધી વાટકી પાણી. આ મેઝરમેન્ટ સાથે બધી જ વસ્તુ સેટ કરવાની છે. ચોખાનો લોટ લેવાથી આ રેસીપી વધારે ટેસ્ટી બને છે, વધારે પૌષ્ટિક બને છે, વધારે હેલ્ધી બને છે, ખાવામાં બહુ મજા આવે એવી બને છે. તો હવે અહીંયા આપણે કશું જ કરવાનું નથી, એમાં આપણે થોડું બીજું પાણી ઉમેરી દઈએ, હલાવી લઈએ. બિલકુલ કઠણ ન રહેવા જોઈએ, એકદમ લમ્સ એકદમ ઓછા રહેવા જોઈએ. બેટરને એકદમ એવી રીતે હલાવવાનું છે કે વન ડાયરેક્શનમાં હલાવો. તમે કોઈ પણ રીતે હલાવી શકો છો, તો પરંતુ થોડું બેટર હોય ને અંદર ગઠ્ઠા વગરનું બનવું જોઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનું આપણું ચોખાના લોટનું બેટર બનીને રેડી છે. ચોખાનો લોટ ઉમેરવાનો ફાયદો એ છે કે આ નાસ્તો ક્રિસ્પી બને છે અને સાથે આ નાસ્તામાં થોડી મીઠાશ આવે છે. તો હવે અહીંયા આપણે 5 મિનિટનો રેસ્ટ આપીએ. ઓકે, તો 5 મિનિટના રેસ્ટ પછી જોઈએ તો આપણું સરસ મજાનું બેટર છે ફૂલાઈ ગયું છે. સૂજી છે એ એકદમ સરસ સેટ થઈ ગઈ છે દહીં અને પાણી સાથે. અને સાથે સાથે અહીંયા આપણે જોઈએ તો જે ચોખાનો લોટ છે પણ સરસ પલળી ગયો છે. તો હવે આપણે એમાં ખાલી નમક ઉમેરવાનું છે, થોડું જીરું કાચું ઉમેરી દઈશું, સાથે થોડું અમથું પાણી ઉમેરી દેવાનું છે અને આપણે હલાવી લઈશું. અને સાથે આપણે આ નાસ્તો બનાવવાની પ્રિપેરેશનમાં થોડો ઈનો ઉમેરી દઈશું. ઈનો તમે અત્યારે પણ ઉમેરી શકો છો અને પછી પણ ઉમેરી શકો છો. તો અહીંયા યાદ રહે, એક આખા ઈનાનું પેકેટ નથી ઉમેરવાનું, અહીંયા અડધા જ ઈનાનું પેકેટ ઉમેરવાનું છે. સારી રીતે ફેટી લઈએ. તો વન ડાયરેક્શનમાં જ આપણે હલાવીશું, થોડું જેમ વધારે હલાવીશું એમ એર થોડી અંદર જશે બેટરની અંદર, તો આપણો જે નાસ્તો છે સારો વધારે બને છે. તો આ નાસ્તો અમારા ઘરે જે બાળકો આવે છે ગેસ્ટ તરીકે, હું બધા બાળકોને આ નાસ્તો બનાવી દઉં છું. આમાં તમે ચાહો તેટલા વેજીટેબલ્સ એડ કરી શકો છો. હવે અહીંયા આપણે સરસ મજાની પેનકેક બનાવી લઈએ. તો એના માટે અહીંયા સરસ મજાનો મેં પેન લીધી છે, એમાં મેં 2 ચમચી તેલ મૂક્યું છે. પહેલી પેનકેક છે એટલે થોડું તેલ વધારે જોશે, પછી તમે તેલ નહીં મૂકો તો પણ ચાલશે. તો હવે અહીંયા આપણે કશું જ કરીશું નહીં, તેલ આપણું ગરમ થાય એટલે આપણે પેનકેક બનાવી લઈશું. તેલ આપણું થોડું વધારે પડતું ગરમ થઈ ગયું છે, ધ્યાન રાખવું પડશે. તો હવે અહીંયા આપણે રાઈ અને જીરાથી વઘાર કરવાનું છે. થોડું રાઈ ઉમેરી દઈએ, થોડું જીરું ઉમેરી દઈએ, થોડા તલ ઉમેરી દઈશું અને સરસ રીતે સેટ કરી લઈએ તળિયામાં. અને પછી આપણે આ બેટર છે ને એ પાથરી દઈશું. તો અહીંયા થોડું બેટર હું પાથરું છું અને થોડું રાખું છું. તો આવી નાની નાની પેનકેક ઇઝીલી તમે બનાવી શકો છો. થોડું ઉપરથી સેફ આપીશું કે આપણી પેનકેક છે એકદમ પરફેક્ટ બને. તો લીડ કવર કરીશું 2 મિનિટ. એકદમ પતલી છે અને નાની છે તો 2 જ મિનિટમાં ચડી જાય છે. તો હવે આપણે લીડ કવર કરવાનું છે ને મીડિયમ આંચે 2 મિનિટ સુધી ચડવા દઈએ. જેવી આપણે 2 મિનિટ થશે તો અહીંયા આપણે 2 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે ફેરવી લઈશું. 2 જ મિનિટની અંદર ઇન્સ્ટન્ટ ફટાફટ બનતો આ નાસ્તો બનીને રેડી થઈ જાય છે. હવે આપણે ફેરવીને ફરી બીજી 2 મિનિટ રાખી દઈએ. ટોટલ 4 મિનિટનો સમય થયો છે. આપણો આ નાસ્તો એકદમ સરસ મજાનો ફેન્ટાસ્ટિક ટેસ્ટી મજેદાર ચટાકેદાર બનીને રેડી છે. તો આ નાસ્તો તમે ચટણી સાથે, ટમેટો કેચઅપ સાથે આપી શકો છો, પીઝા સોસ સાથે આપી શકો છો, માયોનીઝ સોસ સાથે પણ તમે આ નાસ્તો સર્વ કરી શકો છો. તો ખરેખર ચોખાના લોટનો આ નાસ્તો બહુ છે સુપર ટેસ્ટી છે. નાના બાળકોને મજા આવશે, નાના બાળકો કરતાં પણ વડીલોને પણ મજા આવે એવો આ નાસ્તો છે. નથી હાંડવો, નથી ઢોકળા, છતાં પણ આ નાસ્તો ખાવાની ચોક્કસ મજા આવશે. તો આશા રાખું છું કે આપ સૌને આ રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો તમે પણ આ નાસ્તો ચોક્કસ બનાવજો. દિલથી આ રેસીપી લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરશો.